દુબઈનો એક એવો સ્વિમિંગ પુલ કે જ્યાં તમને એકથી એક સુંદર અને હોટ છોકરીઓ તમારી સેવામાં રહે છે. શું તમે એવા સ્વિમિંગ પુલમાં તરવા માંગો છો જે જંગલની વચ્ચોવચ્ચ બનેલો હોય? અને શું તમે ક્યારેય એવો સ્વિમિંગ પુલ જોયો છે જે 256 ફૂટ ઊંડો હોય અને એ વિશ્વનો સૌથી ખતરનાક અને સૌથી ઊંડો સ્વિમિંગ પુલ છે? અને શું તમે ક્યારેય એવો સ્વિમિંગ પુલ જોયો છે જ્યાં તમારી આજુબાજુમાં સૌથી ખતરનાક મગરો તરતા હોય અને આ મગરોમાં એટલી તાકાત છે કે તેઓ આ કાચની પેટીને એક જ ઝાટકે તોડી શકે છે? શું તમે એવા સ્વિમિંગ પુલ પર જવાનું પસંદ કરશો જે 40મા માળ ઉપર બનેલો છે અને તે પણ 2 બિલ્ડિંગની વચ્ચે બનાવેલો હોય? આજે અમે તમારા માટે દુનિયાના 10 સૌથી ખતરનાક અને ડરામણા સ્વિમિંગ પુલ લઈને આવ્યા છીએ જેને જોઈને તમે પણ દંગ રહી જશો. નંબર 10, મરીના બે સેન્ટ્સ, સિંગાપોર. દોસ્તો, આપણે વિશ્વના સૌથી ખતરનાક સ્વિમિંગ પુલ વિશે વાત કરી રહ્યા છીએ, તો સિંગાપોરમાં આવેલા મરીના બે સેન્ટ્સને આપણે કેવી રીતે ભૂલી શકીએ? જ્યારે તમે આ સ્વિમિંગ પુલમાં લોકોને સ્વિમિંગ કરતા જોશો, તમારા રૂવાડા ઊભા થઈ જશે. આ પુલની આસપાસ કોઈ સુરક્ષા દળ કે ગાર્ડ તૈનાત નથી. આ પુલ દૂરથી જોવામાં આવે તો ખૂબ જ વિચિત્ર લાગે છે. તેને જોતા એવું લાગે છે કે અહીં સ્વિમિંગ કરતા લોકો ગમે ત્યારે બ્રિજની બાજુમાં આવેલી ખાલી જગ્યામાં પડી જશે. જો તમે રોમાંચક અને ખતરનાક પ્રવૃત્તિઓના શોખીન છો તો તમે ચોક્કસપણે આ સ્વિમિંગ પુલની મુલાકાત લઈ શકો છો. નંબર 9, ધ કેમ્બ્રિયન, સ્વિટ્ઝરલેન્ડ. દોસ્તો, સ્વિટ્ઝરલેન્ડના કેમ્બ્રિયન પુલને જોઈને તમે કદાચ દંગ રહી જશો, કારણ કે તે સામાન્ય સ્વિમિંગ પુલ જેવો બિલકુલ નથી, બલ્કે આ એક લટકતો પુલ છે જે એક બાજુ લટકતો સ્વિમિંગ પુલ છે અને આ તેને અત્યંત જોખમી બનાવે છે. જો તમે ઊંચાઈથી ખૂબ ડરતા હો તો આ સ્વિમિંગ પુલ કદાચ તમારા માટે નથી, અને જો તમે જવા માંગતા હો તો તમારે યોગ્ય પોશાક પહેરવાની જરૂર પડશે, કારણ કે તે ખૂબ જ ઠંડો છે. ભલે ગમે તેવો હોય, પણ આ પુલ પરથી દેખાતો નજારો ખતરનાકની સાથે સુંદર પણ છે. નંબર 8, હોલિડે ઇન શાંઘાઈ. દોસ્તો, શાંઘાઈના હોલિડે ઇન પુલ વિશે સાંભળીને જ કદાચ તમે થથરી ઉઠશો. આ સ્વિમિંગ પુલ પોચા હૃદયના વ્યક્તિ માટે બિલકુલ નથી. આ 30 મીટર લાંબો ખતરનાક પુલ એક ઇમારતના 24મા માળે બનેલો છે અને તેની એક બાજુ લટકેલો છે. અને આટલું જ નહીં, આ સ્વિમિંગ પુલનું તળિયું કાચનું બનેલું છે, જેના કારણે તમે તમારી નીચેનો લેન્ડસ્કેપ પણ માણી શકો છો. જો તમે ઊંચાઈના શોખીન છો તો એકવાર આ પુલની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. તમને જણાવી દઈએ કે શાંઘાઈનો આ સ્વિમિંગ પુલ દુનિયાના સૌથી ખતરનાક અને ડરામણા સ્વિમિંગ પુલમાંથી એક છે. નંબર 7, સ્વાલા લક્ઝરી લોજ, તંજાનિયા. દોસ્તો, અમારી યાદોમાં 7મા નંબરે વિશ્વનો સૌથી ભયંકર અને સૌથી ખતરનાક સ્વિમિંગ પુલ તંજાનિયા, આફ્રિકામાં છે અને તેનું નામ સ્વાલા લક્ઝરી પુલ છે. આ સ્વિમિંગ પુલ અન્ય સ્વિમિંગ પુલથી ખૂબ જ અલગ છે અને તે જંગલની મધ્યમાં આવેલ છે, એટલે કે તમે ઝેબ્રાસ, હાથી અને બીજા અન્ય જંગલી પ્રાણીઓ વચ્ચે તરી શકો છો. જો તમે પ્રકૃતિના શોખીન છો તો તમે આ સ્વિમિંગ પુલમાં જઈ શકો છો અને સ્વિમિંગ સાથે પ્રકૃતિનો આનંદ પણ માણી શકો છો. આ સાથે જ તમને જંગલની વચ્ચે આવેલા આ પુલથી રિસોર્ટ લાઈફનો અનુભવ પણ મળશે. નંબર 6, હિલ્ટન, ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડ. દોસ્તો, વિશ્વનો સૌથી ડરામણો પુલ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં છે, જેનું નામ હિલ્ટન સ્વિમિંગ પુલ છે. દોસ્તો, આ સ્વિમિંગ પુલ ખતરનાક અને ડરામણો છે, કારણ કે આ સ્વિમિંગ પુલની દિવાલો કાચની બનેલી છે અને તે અહીંની ગલીની વચ્ચે આવેલો છે. જ્યારે તમે સ્વિમિંગ પુલની અંદર એન્જોય કરો છો ત્યારે લોકો તમને નીચેથી જોઈ શકશે અને તેથી જ તમારે આ સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરતી વખતે તમારા કપડાનું ધ્યાન રાખવું પડશે. જો કે જો તમને પ્રાઇવસી ગમે છે તો આ સ્વિમિંગ પુલ કદાચ તમારા માટે નથી. નંબર 5, સ્કાય ટાવર પુલ, પેરુ. દોસ્તો, પેરુના સ્કાય ટાવર પુલની અદ્ભુત ડિઝાઇનને કારણે તે અદ્ભુત લાગે છે, પરંતુ તે જ સમયે તેમાં તરવું ખૂબ જોખમી હોઈ શકે છે. દોસ્તો, ખૂબ જ ઊંચાઈ પર આવેલ સ્વિમિંગ પુલ બિલ્ડિંગથી બહાર નીકળતો બનેલો છે, જાણે કે બિલ્ડિંગ પર પક્ષીઓના માળા બાંધવામાં આવ્યા હોય. એટલું જ નહીં, આ સ્વિમિંગ પુલ એકની ઉપર એક છે, તેથી તે ખૂબ જ ખતરનાક લાગે છે. જો પુલ એકબીજા પર તૂટી પડે તો શું થાય? જો તમે ઊંચાઈથી ડરતા હો તો તમને આ સ્વિમિંગ પુલમાં જવાની સલાહ બિલકુલ નહીં આપીએ. નંબર 4, અલીલા ઉલુવાતુ ઇન્ફિનિટી પુલ, બાલી. દોસ્તો, અલીલા ઉલુવાતુ ઇન્ફિનિટી સ્વિમિંગ પુલ 4થા નંબર પર છે. દોસ્તો, આ સ્વિમિંગ પુલ ખૂબ જ સુંદર છે, પરંતુ તે ખતરનાક પણ છે, કારણ કે આ સ્વિમિંગ પુલ અહીં બીજા જળાશયો સાથે ભળી ગયો છે. જરાક સ્લીપ થયા કે તમે પાણીની વચ્ચે જઈ શકો છો. જો કે તેના ચાન્સ ઓછા છે, પરંતુ તેમ છતાં અહીં સ્વિમિંગ કરવું કોઈ ચેલેન્જથી ઓછું નથી. તેથી આ સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરતી વખતે તમારે ઘણું ધ્યાન આપવાની જરૂર છે. બાલીમાં આવેલો આ સ્વિમિંગ પુલ ખૂબ જ સુંદર લાગે છે. નંબર 3, કો સમુઈ બ્લડ પુલ, થાઈલેન્ડ. દોસ્તો, 3જા નંબર પર આપણે કો સમુઈ બ્લડ પુલ વિશે વાત કરવા જઈ રહ્યા છે. દોસ્તો, આમ તો આ સ્વિમિંગ પુલ બાકીના સ્વિમિંગ પુલની જેમ સામાન્ય છે,
પરંતુ જે વસ્તુ તેને વિચિત્ર અને ડરામણી બનાવે છે તે છે આ પુલ પરનો લાલ રંગ. આ લાલ રંગના કારણે એવું લાગે છે કે આ સ્વિમિંગ પુલની અંદરનું પાણી પણ લોહી જેવું લાલ છે. પરંતુ ડરવાની કોઈ વાત નથી, કારણ કે આ લાલ રંગ કોઈ પ્રકારનો ખતરો દર્શાવતો નથી, પરંતુ તે માત્ર પુલની ડિઝાઇનને સુંદર દેખાડવા માટે કરવામાં આવ્યો છે. નંબર 2, ધ હેમેરોસ્કોપિયમ હાઉસ, મેડ્રિડ, સ્પેન. આ દુનિયાનો સૌથી ડરામણો અને ખતરનાક સ્વિમિંગ પુલ છે. આ સ્વિમિંગ પુલ બિલ્ડિંગની એક બાજુથી બીજી બાજુ ચાલે છે. એટલું જ નહીં, બિલ્ડિંગની એક બાજુથી થોડું એક્સટેન્શન પણ કરવામાં આવ્યું છે, જેથી ત્યાં સ્વિમિંગનો અનુભવ વધુ રોમાંચક બની શકે. આ સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરતી વખતે તમને એવું લાગશે કે તમે હવામાં તરતા હો. પરંતુ જો તમને ઊંચાઈથી ડર લાગે છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે બિલ્ડિંગની અંદર ગ્રાઉન્ડ સ્વિમિંગ પુલ પણ છે. નંબર 1, સ્કાય પુલ, લંડન. દોસ્તો, સ્કાય પુલ અમારી યાદીમાં પ્રથમ ક્રમે આવે છે, જેની સાથે કદાચ અન્ય કોઈ સ્વિમિંગ પુલ સ્પર્ધા કરી શકે નહીં. દોસ્તો, આ સ્કાય પુલ 25 મીટર લાંબો પારદર્શક સ્વિમિંગ પુલ છે, જે 2 ટાવરની વચ્ચેથી પસાર થાય છે. આ સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરતી વખતે તમે લંડનનો ખૂબ જ સુંદર નજારો જોઈ શકો છો. આ પુલની ખતરનાક ડિઝાઇન તેને અન્ય સ્વિમિંગ પુલથી અલગ બનાવે છે. આ સ્વિમિંગ પુલમાં તરવું કદાચ તમારા જીવનનું સૌથી મોટું સાહસિક કાર્ય હોઈ શકે છે. આ સ્વિમિંગ પુલ એમ્બેસી ગાર્ડન બિલ્ડિંગના 2 ટાવરની વચ્ચે ખૂબ ઊંચાઈ પર બનાવવામાં આવ્યો છે, અને અહીં રહેતા લોકો અને મહેમાનો આ સ્વિમિંગ પુલની સેવાનો લાભ લઈ શકે છે.